બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના આભેપુરામાં દિન દહાડે જમાઈની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે। જેમાં મળતી માહિતી મુજબ થરાદ તાલુકાના મેઘપુરા ગામના ઠાકોર મુકેશભાઈ મભાભાઈના લગ્ન સમાજના રીત રિવાજ મુજબ થરાદ તાલુકાના આભેપુરા ગામના રમેશભાઈ હરજીભાઈ ઠાકોરની દીકરી જોશનાબેન સાથે થયા હતા। જ્યારે લગ્ન જીવનમાં એમને સંતાનમાં એક નાનો માસૂમ બાળક પણ હતો। ત્યારે થોડા સમય અગાઉ મુકેશ અને તેની પત્ની જોશના બંને વચ્ચે સામાન્ય બાબતે બબાલ થતા પત્ની જોશના તેના પિયર આભેપુરા ખાતે આવી ગઈ હતી અને 1.5 માસ જેટલો સમય વીત્યા બાદ પતિ મુકેશ તેને તેડવા માટે સાસરિયામાં આવ્યો હતો અને ત્યાં બબાલ થતા સાસરિયાના લોકોએ એકબીજાની મદદથી ચપ્પુના 2 ઘા મારી જમાઈ મુકેશની સરેઆમ હત્યા કરતા ચકચાર મચી હતી। જોકે આ મામલે થરાદ પોલીસે તપાસ હાથ ધરી છે।